મારી સાથે જ આવું શા માટે થાય છે? મહેનત કરું છું પણ પૈસા નથી મળતા. ખાવામાં કાળજી રાખું છું પરંતુ તંદુરસ્તી સારી નથી રહેતી. કામ કરું છું પણ કદર નથી થતી. આવી નાની કે મોટી બાબતોની અંદર આપણે નેગેટિવ હોઈએ અથવા નેગેટિવિટી માણસમાં આવવી એ સહજ ઘટના છે. મારી પાસે કોઈ એવી દવા નથી ને હું કોઈ તમારી સાથે મોટી મોટી વાત કરવા નથી માંગતો કે આમ કરશો એટલે નેગેટિવિટી દૂર થઈ જશે. પણ મને જે લાગ્યું એ મારે તમને કહેવું છે. માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેચા. મને એવું લાગ્યું કે મારે એક દિવસ માટે નેગેટિવિટી ફાસ્ટ કરવો છે. એટલે શું કે ફક્ત ને ફક્ત મારે એક દિવસ માટે નકારાત્મક વિચારો જો મારે જીવનમાં જે પણ ક્ષણે આવે એને મારે ફેંકી દેવા છે. એના માટે મારે કોન્શિયસ રહેવું છે. ફક્ત ને ફક્ત એક દિવસ માટે હું ઉપવાસ ના કરી શકું? અગર હું શ્રાવણ મહિનાનો સોમવાર કરતો હોય અને મારી સામે ભજીયા આવે તો હું એક દિવસ માટે છોડી શકતો હોય, તો શું હું નકારાત્મકતાનો ઉપવાસ એક દિવસ માટે ન કરી શકું? મને વિશ્વાસ છે કે હું પણ કરીશ અને તમે પણ કરશો. ચાલો આપણે બંને સાથે મળી અને એક દિવસ માટે નેગેટિવિટી ફાસ્ટ કરીએ અને જોઈએ કે એક દિવસ અને એક ફેરફાર જીવનમાં કોઈ બદલાવ લાવી શકે છે કે